વિદ્યાર્થી મિત્રો, કાઇનેટિક્સનો પ્રેક્ટિકલ પોટેશિયમ પરસલ્ફેટ અને પોટેશિયમ આયોડાઇડનો જેનો બીજો ભાગ આજે આપણે જોઈશું. મિત્રો, પહેલા ભાગની અંદર આપણે પ્રેક્ટિકલ કઈ રીતે કરવું એની ચર્ચા કરી ગયા. પહેલા ભાગની અંદર એનો હેતુ આપણે જોયો, સેટ કઈ રીતે બનાવવા એ જોયા. બે સેટનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. પહેલા સેટમાં પ્રક્રિયકો છે K2S2O8 અને KI. બીજા સેટની અંદર K2S2O8 અને KI પ્રક્રિયકો તો એ જ છે, પણ એમાં નિષ્ક્રિય ક્ષાર ઉમેર્યો KCl 0.4 મોલર, અને પછી પ્રયોગ કરીને આપણે રીડિંગ આ અવલોકન કોઠામાં નોંધ્યા 5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટે, 20 મિનિટે, 25 મિનિટે અને 30 મિનિટે. અહીં સુધી આપણે પહેલા વિડીયોની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ. તો સૌથી પહેલા તો એ વિડીયો જોઈ લેવું, અને ગણતરી માટે આજે જે વિડીયો બનાવીએ છીએ એમાં આપણે એની ચર્ચા કરીશું. મિત્રો, જો તમે અહીંયા નિરીક્ષણ કરો તો અહીંયા 5, 10, 15, 20, 25, 30 મિનિટે આપણને રીડિંગ મળેલા છે, એને XML તરીકે લખેલા છે. હવે A-X કરવાનો છે અહીંયા. તો આ A એટલે શું? તો અહીંયા લખેલું જ છે કે A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ 25 ml 0.004 મોલર Na2H2O3. એનો મતલબ શું થયો? તો એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે K2H2O8 નું, અને B એ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે KI નું. અને કોની રિસ્પેક્ટમાં? તો સોડિયમ થાયોસલ્ફેટના સંદર્ભમાં છે. હવે આ A અને B ની ગણતરી ઘણા પ્રેક્ટિકલમાં આવે જ છે. આજે આપણે A અને B ની ગણતરી કઈ રીતે કરવી એ સૌથી પહેલા જોઈશું, અને પછી આપણે આગળ વધીશું. તો મિત્રો, અહીંયા આપણે બે સેટ બનાવ્યા, તો બે સેટ માટે આપણે A અને B ગણવાનો રહે. પહેલા સેટ માટે એ પહેલા સેટના K2S2O8 ની સપ્રમાણતા એની ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, અને B એ KI માટેનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન રહેશે. એ જ રીતે બીજા સેટ માટે પણ રહેશે. પણ અહીંયા બંને સેટની અંદર K2S2O8 ના વોલ્યુમ સરખા છે 20 ml, એની મોલારિટી પણ સરખી છે, તો બંને માટે એ સમાન જ રહેશે. બીજા સેટ માટે પણ KI માં 20 ml KI છે અહીંયા સેટ 1 માં, અને સેટ 2 ની અંદર પણ 20 ml KI છે. એટલે કે પ્રક્રિયકોનું વોલ્યુમ કે પ્રક્રિયકોની મોલારિટી બદલાતી નથી, તો એ B પણ કોમન જ રહેશે. તો આપણે જોઈએ કે કઈ રીતે ગણી શકાય. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે 20 ml 0.05 મોલર K2S2O8 પ્લસ 60 ml વોટર પ્રક્રિયક સીસી નંબર 1 માં અને પ્રક્રિયક સીસી 2 માં 20 ml 0.05 મોલર KI છે. અને જ્યારે બંનેને મિક્સ કરીશું એટલે ટોટલ વોલ્યુમ 100 ml બનશે. ટોટલ વોલ્યુમ હશે. હવે જો ટોટલ વોલ્યુમ 100 ml બને, તો આ જે 20 ml 0.05 મોલર K2S2O8 લીધો હતો એ 100 ml ની અંદર ડાયલ્યુટ થઈ જાય, એટલે કે એની મોલારિટી 0.05 મોલર રહે નહીં અને એ ઘટી જાય. આ વસ્તુ ઘણા વિદ્યાર્થીઓના મગજમાં ઉતરતી નથી, તો એના માટે હું એક સાદું ઉદાહરણ તમને પ્રેક્ટિકલમાં સમજાવું જ છું. કે એક સિમ્પલ ઉદાહરણથી તમે સમજો તો તમને આ વસ્તુ તરત જ સમજાઈ જશે. માની લો કે આપણે એક ગ્લાસની અંદર 1 ચમચી મીઠું ઓગાળીએ છીએ અને બીજા ગ્લાસની અંદર 1 ચમચી ખાંડ ઓગાળીએ છીએ. તો આપણે કહી શકીએ કે આ પહેલા ગ્લાસની અંદર પર ગ્લાસ પાણી એ 1 ચમચી મીઠું છે, અને બીજા ગ્લાસની અંદર પર ગ્લાસ પાણી એ 1 ચમચી ખાંડ છે, એવું કહી શકીએ. મિત્રો, જો આ બંને ગ્લાસનું પાણીને મિક્સ કરી દઈએ તો ટોટલ 2 ગ્લાસ પાણી થશે, પણ એની અંદર 1 ચમચી મીઠું હશે અને 1 ચમચી ખાંડ હશે.
પણ પાણી થઈ જશે 2 ગ્લાસ, પણ મીઠું તો 1 ચમચી જ હશે અને ખાંડ બી 1 ચમચી હશે. હવે બંને ગ્લાસ ફરીથી આપણે ભરી લઈએ. તો આપણે જાણીએ છીએ કે બંને ગ્લાસની અંદર ખાંડ અને મીઠું બંને આવી ગયા હશે, અને પહેલા ગ્લાસની અંદર પણ ખાંડ હશે અને મીઠું પણ હશે, અને બીજા ગ્લાસની અંદર પણ ખાંડ હશે અને મીઠું હશે. પણ હવે આપણે પહેલા ગ્લાસમાં જે પાણી છે એમાં એવું નહીં કહી શકીએ કે એમાં પર ગ્લાસ 1 ચમચી મીઠું છે, એમાં અડધી ચમચી જ મીઠું થઈ ગયું હશે. બીજા ગ્લાસમાં આપણે એવું નહીં કહી શકીએ કે પર ગ્લાસ પાણી એ 1 ચમચી ખાંડ છે, એમાં અડધી ચમચી જ ખાંડ થઈ ગઈ હશે. કારણ કે જ્યારે આપણે શરૂઆતમાં 1 ચમચી બંને 1 ગ્લાસમાં ઓગાળેલું હતું, એને જ્યારે મિક્સ કરી દીધું તો 2 ગ્લાસ પાણીની અંદર સમગ્ર ખાંડ અને મીઠું પ્રસરી ગયું, એટલે એનું ડાયલ્યુશન થઈ ગયું, એટલે એની સપ્રમાણતા ઘટી ગઈ. તો ડાયલ્યુશન થવાથી સપ્રમાણતા ઘટી જાય. તો સેમ વસ્તુ અહીંયા થશે કે આપણે શરૂઆતમાં તો લીધું હતું કે 20 ml માં K2S2O8 માં 0.05 મોલર K2S2O8 હતો અને બીજા 20 ml માં 0.05 મોલર KI હતો. પણ જ્યારે એને પાણી 60 ml સાથે મિક્સ કરીશું અને ટોટલ પાણી 100 ml થઈ જશે, તો એનું ડાયલ્યુશન થઈ જશે 5મા ભાગનું. 20 ml માંથી 20 ml 0.05 મોલર K2S2O8 છે, તો એ 100 ml એનું વોલ્યુમ થશે, તો 5મા ભાગનું ડાયલ્યુશન થઈ જશે 0.05 મોલરનું. તો આમ એની મોલારિટી 0.05 ની જગ્યાએ ફક્ત 0.01 મોલર રહેશે. એ જ રીતે KI જે છે એ KI 20 ml છે અને પછી એનું વોલ્યુમ 100 ml થઈ જાય છે જ્યારે મિક્સ થાય એટલે. તો એ 20 ml KI સમગ્ર 100 ml પાણીની અંદર જતો રહ્યો હશે, જે 20 ml માં હશે, એટલે કે એનું 5 ગણું ડાયલ્યુશન થઈ ગયું હશે. તો એની પણ મોલારિટી 0.05 મોલરની જગ્યાએ 0.01 મોલર થઈ ગઈ હશે. તો મિક્સચરની અંદર ઇનિશિયલ કોન્સન્ટ્રેશન K2S2O8 નું અને ઇનિશિયલ કોન્સન્ટ્રેશન KI નું 0.05 ની જગ્યાએ 0.01 થઈ ગયું હશે. હવે મિત્રો N1V1 બરાબર N2V2 ની ગણતરીથી જો આપણે આ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે K2S2O8 અને KI નું, એનું ટાઇટ્રેશન કરવું હોય સોડિયમ થાયોસલ્ફેટની મદદથી, તો એ કેટલો વપરાશે? તો આપણે N1V1 અને N2V2 નો ઉપયોગ કરી શકીએ. એક બાજુ સોડિયમ થાયોસલ્ફેટ હશે અને ઇક્વલ ટુ ના બીજી બાજુ K2S2O8 હશે. માન લો કે આપણે K2S2O8 માટે ગણતરી કરીએ, તો એક બાજુ Na2S2O3 હશે અને એક બાજુ K2S2O8 હશે. તો અહીંયા N1 એટલે Na2S2O3 ની મોલારિટી 0.004 મોલર. V1 એ કેટલો વપરાશે સોડિયમ થાયોસલ્ફેટ એ આપણે જોવાનું છે. K2S2O8 ની મોલારિટી N2 એટલે K2S2O8 ની મોલારિટી જે અહીંયા 0.01 થઈ ગઈ હશે 0.05 માંથી, કારણ કે ડાયલ્યુશન થઈ ગયું. અને ટાઇટ્રેશન માટે આપણે પીપેટ આઉટ 10 ml કરીએ છીએ, તો એનું કદ 10 ml હશે. તો આ બધી જ કિંમતો આપણે મૂકી દઈએ કે સોડિયમ થાયોસલ્ફેટની મોલારિટી જે છે N1 એ 0.004 મોલર, એનું કેટલું કદ આપણને મળશે સોડિયમ થાયોસલ્ફેટનું, શાના માટે? તો K2S2O8 નું ટાઇટ્રેશન કરવા માટે. તો K2S2O8 ની મોલારિટી N2 બરાબર 0.01 અને એ 10 ml આપણે ટાઇટ્રેશનમાં લઈએ તો એનું કદ 10. તો આપણે 10 ml લઈએ અને સોડિયમ થાયોસલ્ફેટથી શરૂઆતમાં ટાઇટ્રેશન કરીએ તો કેટલો સોડિયમ થાયોસલ્ફેટ વપરાશે એની ગણતરી આપણે કરી શકીએ. તો V1 બરાબર 10 ગુણ્યા 0.01 ભાગ્યા 0.004 અને આપણને કિંમત મળશે 25 ml. એ જ રીતે બી માટે પણ ગણતરી કરી શકાય. KI માટે એ પણ 25 જ મળશે. તો આમ A is equal to B is equal to 25 ml 0.004 મોલર સોડિયમ થાયોસલ્ફેટ ના માટે થશે. તો આ રીતે આપણે A અને B ની ગણતરી કરી શકીએ. તો A અને B ની ગણતરી મેં તમને સમજાવી દીધી. તો અહીંયા A અને B is equal to 25 લખેલું જ છે, તો A minus X આપણને મળશે. A upon A minus X કરીશું, X upon A minus X કરીશું, અને K બરાબર 1 upon AT into X upon A minus X લીટર પ્રતિ મોલ ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ. અહીંયા T એટલે ટાઈમ,
પહેલા માટે શોધતા હોય તો 5 મિનિટ, બીજા માટે શોધતા હોય તો 10 મિનિટ, ત્રીજા માટે શોધતા હોય તો 15 મિનિટ. એ રીતે ટાઈમ લખવાનો છે, કોઈ ટેમ્પરેચર નથી લખવાનું, પણ ટાઈમ લખવાનો છે. એની કિંમત મળી ગઈ છે, એક્સ ની પણ આગળ મળી ગઈ છે, તો એ કિંમત તમે આમાં મૂકશો તો તમે કે ગણી શકશો અને એના ઉપરથી log કે ગણી શકશો. એના ઉપરથી log કે ગણી શકશો. અને આ log કે જે આવે એનો સરેરાશ log કે તમારે અહીંયા નીચે ગણવાનો છે. કે નહીં, પરંતુ log કે, સરેરાશ log કે. જે આ બધા log કે આવે એનો સરેરાશ log કે અહીંયા તમારે ગણવાનો. સરેરાશ કે ગણો અને પછી એનો log લો તો પણ ચાલે, પણ આપણે log કે અહીંયા લઈએ તો પહેલા log કે ગણી નાખીશું અને પછી સરેરાશ log કે અહીંયા લઈશું. કારણ કે આપણે ગ્રાફમાં log k નો ઉપયોગ કરવાનો છે. એટલે કે જો સરેરાશ ગણો તમે તો તમારે એનો log, સરેરાશ k નો log તમે લઈ શકો. આપણે જોઈ ગયા. હવે આગળ મ્યુ એટલે શું એ જોઈશું. કેલ્ક્યુલેશન ઓફ આયોનિક સ્ટ્રેન્થ મ્યુ. આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરેલી જ છે. મ્યુ નું સૂત્ર લખેલું છે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા CI ZI સ્ક્વેર. CI એટલે શું? તો કોઈ પણ આયન હોય એ આયનનું કોન્સન્ટ્રેશન અને CI, અને એ જ આયનની જે સંયોજકતા હોય એ સંયોજકતાનો વર્ગ કરીએ તો Z, વેલેન્સી ઓફ ધ સેમ આયન, ZI. હવે દ્રાવણની અંદર, આપણા સેટની અંદર રહેલા તમામ આયનો માટે આ કરવાનું છે. તમામ આયનોનું કોન્સન્ટ્રેશન અને એ આયનોના ઉપર જે વીજભાર હોય એના વર્ગનો ગુણાકાર કરી અને બધા જ આયનો માટેનો સરવાળો કરવાનો. અને જે સરવાળો આવે એને 2 વડે ભાગવાના. 1/2 છે એટલે સિગ્મા એટલે સરવાળો. તો બધા જ આયનો માટે આ ગુણાકાર પહેલા કરવાનો, આયનનું કોન્સન્ટ્રેશન, આયનની સંયોજકતાનો વર્ગ બધા જ આયન માટે ગણી અને એનો સરવાળો કરવાનો અને પછી એને 2 ભાગવાના. ત્યારે આપણને આયનિક સ્ટ્રેન્થ મ્યુ મળે. આપણે સેટ 1 માટેની વાત કરીએ તો સેટ 1 ની અંદર 20 ml 0.05 મોલર K2S2O8 અને 20 ml 0.05 મોલર KI આપણે લીધેલા છે અને એમાં 60 ml પાણી છે. તો અહીંયા આયનો જે છે તો K2S2O8 અને KI માંથી જ છૂટા પડશે. પોટેશિયમ પરસલ્ફેટનું આયનીકરણ થશે તો 2 K પ્લસ અને 1 S2O8 માઇનસ 2 મળશે. S2O8 માઇનસ 2 મળશે પોટેશિયમ પરસલ્ફેટમાંથી. KI નું આયનીકરણ થશે તો 1 K પ્લસ અને 1 I માઇનસ છૂટો પડશે. ટૂંકમાં 4 આયનો છૂટા પડશે. તો 4 આયનો માટે આપણે આ CI ઇન્ટુ ZI કરવું પડશે, ZI નો વર્ગ કરવું પડશે. પહેલા 2 K પ્લસ માટે, પછી બીજું આયન S2O8 માઇનસ 2 એના માટે, ત્રીજું આ K પ્લસ માટે અને ચોથું આ I માઇનસ માટે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે. શરૂઆતમાં તો પહેલા એનું કોન્સન્ટ્રેશન આપણને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે હમણાં જોયું એ પ્રમાણે કે K2S2O8 અને KI બંનેનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 0.01 મોલર છે. તો આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 શરૂઆતની અંદર આપણે આ K2S2O8 માટે જ જોઈએ તો એમાંથી 2 K પ્લસ છૂટા પડશે. તો 2 K પ્લસ માટે છે એટલે આગળ 2 લખી દીધા છે અને પછી K પ્લસ નું કોન્સન્ટ્રેશન અને એના ઉપર ચાર્જ +1 છે તો +1 નો વર્ગ પ્લસ શું કરવું પડશે તો બીજું આયન છૂટું પડશે અહીંયાથી S2O8 માઇનસ 2. તો એક જ છે એટલે આગળ કશું લખતા નથી. S2O8 માઇનસ 2 નું કોન્સન્ટ્રેશન ગુણ્યા એની સંયોજકતા -2 છે તો એનો વર્ગ. તો આ એક વસ્તુ પતી ગઈ. કોના માટે? K2S2O8 માટે. પ્લસ બધા એનો માટે લેવાનું છે તો પ્લસ આ KI માટે. તો એમાં પહેલા K પ્લસ માટે એની સાંદ્રતા કોન્સન્ટ્રેશન +1 ચાર્જ છે તો એનો વર્ગ Z2 એટલે. બીજું I માઇનસ માટે તો I માઇનસ ની સાંદ્રતા અને -1 છે તો -1 નો વર્ગ અહીંયા. હવે જો આપણે બધાની સાંદ્રતા મૂકી દઈએ, આની પણ 0.01 થશે, આની પણ 0.01 થશે, આની પણ 0.01 થશે અને આની પણ 0.01 થશે. તો એ મૂકી દઈએ તો
આપણને આ સૂત્ર મળશે 1/2 સિગ્મા 2 કે પ્લસની સાંદ્રતા 0.01, આ 1 નો વર્ગ એટલે 1 પ્લસ આની સાંદ્રતા 0.01 ગુણ્યા -2 નો વર્ગ એટલે ગુણ્યા 4 પ્લસ આની સાંદ્રતા 0.01 અને પ્લસ 1 નો વર્ગ એટલે 1 માઇનસ i માઇનસની સાંદ્રતા 0.01 અને -1 નો વર્ગ એટલે 1. હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ 2 ગુણ્યા 0.01 એટલે 0.02 થશે ગુણ્યા 1 એટલે 0.02 થશે. એ જ રીતે 0.01 ગુણ્યા 4 એનો ગુણાકાર કરી દઈએ તો એ થશે 0.04 અને આ બંનેનો ગુણાકાર 0.01 થશે. તો આપણને આ રીતે કિંમતો મળશે. આ 3 નો ગુણાકાર 0.02, આ 2 નો ગુણાકાર 0.04, આ 2 નો ગુણાકાર 0.01, આ 2 નો ગુણાકાર 0.01 એટલે ટોટલ 2 ને 4 6 7 ને 8 0.08 જવાબ થશે. 4 નો સરવાળો કરીશું તો 0.08 થશે અને એને 2 વડે ભાગીશું તો આપણો જવાબ આવશે 0.04. તો સેટ 1 માટે મ્યુ થશે 0.04. સેમ બીજા સેટ માટે પણ આની ગણતરી આપણે આ જ રીતે કરી શકીએ. આપણે બીજા સેટ માટેની ગણતરી જોઈશું. તો જો તમને પહેલા સેટમાં ખબર ના પડી હોય તો શાયદ બીજા સેટમાં થોડો આઈડિયા આવી જશે. સૂત્ર તો તમે જાણો જ છો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 સિગ્મા CI ZI સ્ક્વેર. સેટ બીજો જે છે અહીંયા મેં લખી દીધેલો છે 20 ml 0.05 મોલર K2H2O8 પ્લસ 20 ml 0.05 મોલર KI પ્લસ 40 ml 0.04 મોલર KCl પ્લસ 20 ml ડિસ્ટિલ વોટર. ટોટલ વોલ્યુમ 100 ml થશે. 20 20 40 40 80 ને 20 100 ml થશે. હવે 100 ml અહીંયા તમે જુઓ K2H2O8 ની મોલારિટી 0.05 છે પણ એ 20 ml માટે. એ 20 ml નું 100 ml થશે એટલે 5 ગણું ડાયલ્યુશન થઈ જશે તો 0.01 થઈ જશે. સેમ એ જ રીતે KI નું કોન્સન્ટ્રેશન પણ 0.05 મોલરમાંથી ઇનિશિયલ કોન્સન્ટ્રેશન 0.01 થઈ જશે. આ 40 ml 0.4 મોલર KCl છે. 40 ml માંથી 100 ml થશે. હવે 40 માંથી 100 ml થાય એટલે અઢી ગણું ડાયલ્યુશન થયું. અઢી ગણું ડાયલ્યુશન થયું એટલે આ 0.4 ને અઢી વડે ભાગીએ તો 0.16 આવશે. તો એની મોલારિટી 0.416 મોલર થઈ જશે 0.4 મોલરની જગ્યાએ. કારણ કે આનું પણ ડાયલ્યુશન થશે 40 ml માંથી, એ પણ 100 ml થઈ જશે તો એનું પણ કોન્સન્ટ્રેશન ચેન્જ થઈ જશે. તો ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ K2H2O8 ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ KI 0.01 મોલર થઈ જશે. જ્યારે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ઓફ KCl નું કોન્સન્ટ્રેશન જે છે સાંદ્રતા છે 0.16 મોલર થઈ જશે. હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો બધા આયનો માટે. 2 આયન આના, 2 આયન આના અને 2 આયન આના. K2H2O8 ના 2 આયન, KI ના 2 આયન અને KCl ના 2 આયન. KCl નું આયનીકરણ થવાથી K પ્લસ અને Cl માઇનસ છૂટો પડશે. તો પેલા સૂત્રની માફક અહીંયા સૂત્ર લખી શકાય. K2H2O8 જે છે એ K2H2O8 માંથી 2 K પ્લસ છૂટા પડશે તો આગળ 2 લખેલા છે. K પ્લસ નું કોન્સન્ટ્રેશન +1 ચાર્જ છે તો +1 નો વર્ગ. પછી એક આયન છૂટું પડશે H2O8 -2 તો એનું કોન્સન્ટ્રેશન અને -2 ચાર્જ છે તો એનો વર્ગ. KI માંથી એક K પ્લસ છૂટો પડશે તો એનું કોન્સન્ટ્રેશન +1 ચાર્જ છે તો +1 નો વર્ગ. I માઇનસ છે તો એનું કોન્સન્ટ્રેશન -1 છે તો એનો વર્ગ. KCl માંથી એક K પ્લસ છૂટો પડશે તો +1 ચાર્જ છે તો એનો વર્ગ. Cl માઇનસ માંથી Cl માઇનસ આયન જે છે એ છૂટું પડશે KCl માંથી તો એની સાંદ્રતા અને -1 ચાર્જ છે તો -1 નો વર્ગ. હવે અહીંયા K પ્લસ ની સાંદ્રતા 0.01, H2O8 ની સાંદ્રતા 0.01, K પ્લસ અહીંયા જે KI માંથી છૂટું પડેલું છે એની સાંદ્રતા 0.01, I માઇનસ ની સાંદ્રતા 0.01 અને આ K પ્લસ કે જે KCl માંથી છૂટો પડેલો છે એની સાંદ્રતા બદલાશે. એની સાંદ્રતા થશે 0.16 મોલર 16 મોલર થશે. એ જ રીતે Cl માઇનસ ની સાંદ્રતા પણ 0.16 મોલર થશે. તો આ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આપણને આ સૂત્ર મળશે. આ શરૂઆતનું સૂત્ર છે K2H2O8 માટે છે. 2 K પ્લસ છૂટા પડે છે એનું કોન્સન્ટ્રેશન 0.01, એનો ચાર્જ જે છે +1 નો વર્ગ એટલે 1. H2O8 -2 ની સાંદ્રતા 0.01, -2 ચાર્જ છે એટલે એનો વર્ગ કરશું તો 4. KI માટે આ
તો KI માં 0.01 K પ્લસ ની સાંદ્રતા +1 ચાર્જ છે એટલે એનો વર્ગ જે થશે 1. આ I માઇનસ ની સાંદ્રતા 0.01 અને -1 નો વર્ગ થશે એટલે 1. આ KCl માટે છે. તો KCl માંથી જે K પ્લસ છૂટો પડે છે એની સાંદ્રતા 0.16 મોલર +1 ચાર્જ છે એનો વર્ગ 1. KCl માંથી જે Cl માઇનસ છૂટો પડશે એની સાંદ્રતા 0.16 ગુણ્યા -1 નો વર્ગ એટલે 1. હવે આ બધાના ગુણાકાર કરી દઈએ તો આ થઈ જશે 0.02, આ 0.04, આ 0.01, 0.01, આ 0.16 થઈ જશે. તો આ બધાની કિંમત આપણે મૂકીશું તો અહીંયા આવશે. આ બધાનો ગુણાકાર છે 2 ગુણ્યા 0.01 ગુણ્યા 1 એટલે 0.02, 0.01 ગુણ્યા 4 એટલે 0.04, 0.01 ગુણ્યા 1 એટલે 0.01. આ જ રીતે બધાનો ગુણાકાર કરી દીધેલો છે. હવે આ બધાનો સરવાળો કરીશું આપણે. 16, 16 × 2 32, 33, 34, 34 ને 4 38, 38 ને 2 40. તો 0.40 જવાબ આવશે. અને 0.40 ને આપણે 2 વડે ભાગીશું તો છેલ્લે જવાબ 0.20 આવશે. તો 0.40 ભાગ્યા 2 કરશું તો 0.20 જવાબ આપણને આવશે. તો બીજા સેટ માટેનું મ્યુ આપણને 0.20 મળશે. તો આ રીતે આપણે K અને અંડરરૂટ મ્યુ ની ગણતરી કરીશું. હવે આપણે ગ્રાફ જોઈ લઈએ. તો પહેલો ગ્રાફ જે છે એ x/a-x વિરુદ્ધ t નો છે, સમય t નો. અવલોકન કોઠામાંથી x/a-x વિરુદ્ધ t નો ગ્રાફ દોરશું તો સ્ટ્રેટ લાઈન મળશે. આ સ્ટ્રેટ લાઈન જ પુરવાર કરે છે કે આ પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાનો ઓર્ડર એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો ઓર્ડર થશે, બીજા ક્રમની પ્રક્રિયા થશે. એનો જે સ્લોપ છે એ સ્લોપ શોધીને આપણે વેગ અચળાંક k ની ગણતરી કરી શકીએ. તો k = સ્લોપ ભાગ્યા 0.01. સ્લોપ આનું શોધીશું અને પછી એને 0.01 વડે ભાગીશું તો આપણને એનો વેગ અચળાંક મળશે. બીજો જે ગ્રાફ છે પ્રેક્ટિકલ બુકમાં લખેલો log k વિરુદ્ધ અંડરરૂટ મ્યુ, એનો આંતરછેદ જે છે એ log k0 બરાબર થશે. આ જો તમે શરૂઆતમાં બ્રોન્સ્ટેડ થિયરમ સમીકરણ જોયું હોય તો log k = log k0 પ્લસ ZA × ZB અંડરરૂટ મ્યુ વાળું. તો આનો આંતરછેદ log k0 થશે અને એનો જે સ્લોપ છે એ ZA × ZB જેટલો થશે. સ્લોપ ZA × ZB એ 2 ની આજુબાજુ આવવો જોઈએ, કારણ કે ZA × ZB ની કિંમત અહીંયા 2 થાય છે. તો 2 થતી હોવાના કારણે 2 ની આજુબાજુ સ્લોપ આવવો જોઈએ. અને આમાં log k ના બે બિંદુ બે રીડિંગ હશે અને અંડરરૂટ મ્યુ ના બે હશે. તો બે જ બિંદુ મળશે આ ગ્રાફમાં અને બે બિંદુમાંથી ગ્રાફ પસાર કરવાનો છે. અને હકીકતમાં આ ગ્રાફ ખોટો છે, કારણ કે log k ની કિંમત જે છે એ માઇનસમાં આવશે. તો આ પહેલા ચરણમાં ગ્રાફ નહીં આવે, બીજા ચરણમાં આવશે, કારણ કે log k ની કિંમત માઇનસ છે. તો લગભગ ગ્રાફ આ રીતે આવી જશે. આ log k ની કિંમત જે છે એ માઇનસમાં હશે અને અહીંયા અંડરરૂટ મ્યુ ની કિંમત હશે. એક કિંમત 0.04 હશે અને બીજી કિંમત જે છે એ 0.2 હશે. તો મેં અહીંયા બે બિંદુ મૂક્યા છે. એક બિંદુ જે છે એ 0.04 ઉપર છે અને બીજું બિંદુ 0.2 ઉપર છે અંડરરૂટ મ્યુમાં. અને અહીંયા log k આવશે. તો આ રીતે ગ્રાફ આવશે. બીજા ચરણમાં આવશે 0 અહીંયા ઉપર હશે, 0 થી નીચે -1, -2, -3, -4, -5, -6, -7 કરવું પડશે અમારે. અને અહીંયા 0 થી આપણે 0.2 બીજા સેટનો અંડરરૂટ મ્યુ, અહીંયા અંડરરૂટ મ્યુ છે, આ મ્યુ છે તો 0.2 આવશે. તો એ અહીંયા સુધી લઈ જઈ શકશો તમે. આને 0.2 થી વધારે કિંમત બતાવી શકશો. ટૂંકમાં ગ્રાફ બીજા ચરણમાં આવશે અને એનો આંતરછેદ અહીંયા આવશે. તો મિત્રો આમ આ પ્રેક્ટિકલ જે છે એ બીએસસી માં બે સેટ જ છે અને બે બિંદુ જ અહીંયા મળશે. પણ હકીકતમાં આ પ્રેક્ટિકલ એમએસસી ની અંદર આવે અને એમએસસી માં 4 સેટ હોય છે. તમે જે બે સેટ કર્યા એ બે સેટ અને બીજા બે સેટ વધારાના હોય છે. આ બીજા બે સેટ જે વધારાના હોય છે એમાં પણ 20 ml K2S2O8 અને KI તો હોય જ છે, પણ KCl જે આપણે નિષ્ક્રિય ક્ષાર છે એનું પ્રમાણ બદલીએ છીએ. આપણે જે પ્રયોગ કર્યો એમાં 40 ml KCl હતું, જ્યારે એક 20 ml KCl વાળો બીજો પ્રયોગ કરવાનો ત્રીજા નંબરનો અને એક 50 ml KCl વાળો ચોથા નંબરનો પ્રયોગ કરવાનો. એમ 4 પ્રયોગ કરવાના અને 4 મ્યુની કિંમત મળશે
એટલે પ્રેક્ટિકલ જે છે એ ઘણો લાંબો થઈ જાય. એટલે બીએસસી લેવલે ફક્ત 2 સેટ મૂકેલા જ છે. હકીકતમાં 4 સેટ મૂકીએ તો આપણને આ ગ્રાફમાં 4 બિંદુ મળે 4 સેટના. પણ આપણે 2 સેટ છે તો આપણને 2 બિંદુ જ મળશે. તો આમ આ પ્રેક્ટિકલ અહીંયા પૂરો થાય છે. આભાર.